ગાઈસ, કેમ છો? મોજમાં? આઈ હોપ તમે બધા મજામાં હશો। તો આજે આપણે જો આપણી વાડીએ પૂગી ગયા છે તો જોઈ શકો છો આ છે મારી વાડી। જોવો મિત્રો, આખી વાડી તમને દેખાડી દઉં। આ છે આપણી જમીન, મતલબ કે વાડી જોઈ શકો છો તમે। આજે મારા કાકા આ સાઈડ પપ્પા છે એ કામ કરે છે, પણ તમે જો આપણી વાડી છે મસ્ત મજાની। હા જો મિત્રો, આ છે આપણા ઘઉં કહેવાય ને, ઘઉં આપણે રોટલીના ઘઉં, રોટલીનું ઓલું કરીએ ઘઉં। અને જુઓ મિત્રો, આમાં છે ને એક ઘઉંમાં ડુંડી હોય ને એ આવી ગઈ છે, જોઈ શકો છો। થોડામાં આવી છે, થોડામાં નથી આવી। જુઓ મિત્રો, તમને હું દેખાડું, ડુંડી કહેવાય, જોઈ શકો છો। આ છે આપણી ઘઉં ડુંડી। આવી રીતના આખી વાડીમાં આવા થશે। જુઓ મિત્રો, કેટલા મસ્ત છે। આ છે આપણી વાડી। જો આખા અડધામાં છે, અડધામાં નથી। જો અહીંયા સુધીની આપણી વાડી છે। આ જો મારો મોટો આ વડલો દેખાય, ત્યાં સુધીની છે અમારી વાડી। આ વડલો છે ત્યાં સુધીની મારી વાડી છે। તમને એક મસ્તની વસ્તુ દેખાડું। જો આ છે રાઈ, દેખાય છે મિત્રો? આ રાઈ કહેવાય આને। કોમેન્ટ કરો આને શું કહેવાય, રાઈ જ કહેવાય છે। જુઓ મસ્ત મસ્ત પીળી પીળી છે, આમાં નાની નાની છે, અહીંયા છે, જોઈ શકો છો। આ છે આપણી રાઈ। આપણે શાક વઘારીયામાં ના નાખીએ રાઈ। જો અહીંયા નાની છે, અહીંયા પણ છે। જો આ પપૈયાનું ઝાડ છે, આપણે હાલીને જઈએ છીએ, આપણે ઓલી સાઈડ જવું ને એટલે। હાલો પપ્પા, શું કામ કરો છો તમે? કયો જીએ મને કે તમે શું કામ કરી રહ્યા છો? આપણે જે આ કડવું છે, આને જે કડવું કહેવાય છે એ આપણે ઉપાડવાનું છે, જેથી કરીને આપણા ખેતરની અંદર બહુ નુકસાની ન કરતું હોય। આ કડવું વારંવાર થાય છે એટલે આપણે એને ઉપાડી લઈએ છીએ। ઉપાડવાથી આપણા ખેતરની અંદર નુકસાની બહુ નથી થતી। જુઓ મિત્રો, આ છે આપણું કડવું, જે મારા પપ્પા વાત કરે છે એવી જ રીતના। જુઓ આને આપણે ઉપાડી લઈએ તો આપણા ખેતરમાં નુકસાની નથી થવાની। જુઓ આ જો મસ્તીનો લુક આવી રહ્યો છે ને, કે જોઈ શકો છો આપણી વાડી। જો આ કાકા, તમે શું કરો છો? કાકા પણ પપ્પા કડવું કર્યા તે કડવું ઉપાડી રહ્યા છીએ। હા, કદી ખેતરમાં બહુ કડવું ના થાય। ઓકે, જો આવી રીતના તમારી વાડીમાં હોય તો પણ તમે ઉપાડી લેજો। તો મિત્રો, તમે આ કહી શકો છો કે આ શું છે? ખબર છે? આ બધાનું ફેવરિટ વસ્તુ છે। જો તમને ખબર હોય તો મને નીચે કોમેન્ટમાં કહી દેજો। ખબર છે મિત્રો આ શું છે? ખબર પડી કે નથી પડી? જો તમને ખબર ન હોય તો હું કહી દઉં કે આ છે આપણી મીઠી મીઠી શેરડી, જે છે આપણી નથી, બાજુવાળાની છે, પણ જોઈ શકો છો આપણી શેરડી છે। જો આ જે બધાને બહુ ભાવે, કોની કોની ફેવરિટ છે મને નીચે જલ્દીથી કોમેન્ટ કરી દેજો મારા વાલા। જુઓ આ છે આપણી શેરડી, આપણી નથી પણ બીજાની છે। આપણે વિડીયો ઉતારી લીધો। જુઓ આપણી વાડીનું અહીંયા જ સામે દેખાય છે મિત્રો, આ છે તુવેર, જોઈ શકો છો। તમને ઝૂમ કરી દેખાડું, ત્યાં પૂગી પાછું દેખાડીશ બરાબર, પણ આ જોઈ શકો છો, આ છે આપણી તુવેર દાળ। જો આ લાઈનમાં આપણે વાવી, જે તુવેર દાળ ખાઈએ ને એ છે દાળ, તુવેરની દાળ। જુઓ મિત્રો, આખી લાઈનમાં આપણે વાવી, બાકી તો કાંઈ ઘટે ન જ ઘટે ને મારા વાલા। જુઓ આપણે તુવેર દાળ છે એ આપણે વાવી છે, આપણે વાવીને એટલે કાંઈ ન ઘટે બાકી। હા, એમ મોટી થાય। હા કરજો, કોને કોને છે ને શેરડી પસંદ છે તો મને ખબર પડે ને એ પ્રમાણે કે કોને પસંદ છે મારી વારીએ। ઓકે, તો ચલો આપણે હવે તુવેર દાળ દેખાડશું, તો ચલો જોઈએ। મેં તમને કીધું ને કે હું તમને તુવેર દાળ દેખાડીશ, તો જો હું અત્યારે તમને તુવેર દાળ દેખાડી દઉં, તો ચલો જોઈએ। આ આપણી છે તુવેર દાળ, તમને દેખાતી હોય તો કહેજો। જો જો આ છે આપણી તુવેર દાળ। આમાં જો ઘણી બધી એવી રીતના છે, જેવી અહીંયા દેખાડી શકું તમને હું। જો આમાં આખામાં તુવેર દાળ છે, આ લાઈન આખી છે એ તુવેર દાળની છે। જો અહીંયા નીચે છે, દેખાય છે તમને? અને જે આમાં ધીરે ધીરે થશે અહીંયા। અને હવે જો આખી વાડી દેખાડું તમને, સામે તમને વડલો દેખાય ને ત્યાં સુધીની જ મારી વાડી છે, અહીંયા સુધીની। જો આ દેખાય, મેં તમને દેખાડું, જો અહીંયા સુધીની છે, અહીંથી પછી બંધ। જો અને અહીંયા આ ઝાડવા સુધી આપણી વાડી છે, અહીંયા સુધી, અને અહીંયા સુધી દેખો, જો વડલા સુધી ને અહીંયા સુધી।
આ બે ઝાડવા સુધી વચ્ચેની જ આપણી વાડી છે. જો અત્યારે કાકા પપ્પા આ મારા બાજુવાળા પાડોશી ભાઈ છે એ છે. જો આપણી મસ્ત એવી તુવેર દાળ છે જેમ તમને દેખાડું, જોઈ શકો. આ તુવેર દાળ જો તમે જોઈ લીધી આપણી મસ્ત એવી તુવેર દાળ. જો મારી આંખોમાં જરી કોલું થાય છે, પરંતુ તમારો વિડીયો તો કમ્પ્લીટ રાખો છો. હવે આપણે જ્યાં જતા હતા ને વા સામે ત્યાં જ પાછું હવે આપણે જઈએ. તો બહુ તડકો થઈ ગયો છે અને હવે બહુ મજા નથી આવતી. તડકામાં ન કામ કરવાની મજા આવે, એટલે મારે ક્યાં કામ કરવું, કામ તો મારા પપ્પાને ને કાકાને કરવું, પણ હું તો ખાલી એમના એક્ઝામ્પલ આપું છું. હવે આપણે ઓલી સાઈડ જઈએ અને ત્યાં હું તમને મૂળા, મેથી, ધાણા અને એ બધું દેખાડું છું. તો ચલો આપણે સામેની સાઈડ જતા રહીએ. તો ચલો હવે આપણે આ છે આપણી વાડીનો, આ સાઈડ વાડી છે અને આ અમારી છે, એની વચ્ચે જ આ રોડ, જેથી હાલવા ચાલવાની વાંધો ન આવે. બાકી આમાં હાલવું કેમ, બંને ભેગું થઈ જાય તો, એટલે જો આપણે હાલીને જઈએ છીએ. જોઈ શકો છો. તમે શું કહેવા માગો છો તડકા વિશે? આજે રવિવાર છે એટલે આપણે આપણી વાડીએ આવી ગયા અને ગ્રીસાબેન બ્લોગ બનાવે છે. અને હવે 12:30 વાગી ગયા એટલે જમવાનો ટાઈમ થઈ ગયો, તો હવે જમી લઈ અને આગળ તમને વિડીયોમાં બતાવશું. આપણે જે ગ્રીસાબેને કીધેલ છે એ પ્રમાણે મૂળા છે આપણી વાડીમાં, ધાણા, મેથી એ બધું બતાવશું તમને અને ઘરે લઈ જવાનું છે. તો જોતા રહેજો અમારો બ્લોગ, આગળ તમને બધું બતાવશું. મિત્રો અત્યારે આપણે આપણી વાડીએ છે ને હવે પૂગી ગયા છે ને હવે હું તમને મૂળા, મેથી અને ધાણા દેખાડી દઉં. ચલો આપણે દેખાડી દઉં. આપણે ધાણા, મેથી અને મૂળા અને ગાજર પણ છે, એ પણ દેખાડીશ. ગાજર ક્યાં છે બાકી મને નથી ખબર, પણ કોબી પણ છે, એ પણ બધી તમને આગળ દેખાડી દઉં. તો ચલો હવે આપણે આ શાકભાજી જે વાવેલું છે ને એ જોઈ લે. તો ચલો લેટ્સ ગો. છો તમે મિત્રો કે આ છે આપણા ધાણા, જે મજા આવી જાય ખાવાની. કોરા પણ ભાવે હો વાલા વાલા. જો આ ધાણા દેખાય છે તમને, આ ધાણા છે જે આપણે ઘરે વાવ્યા, આપણી વાડીએ વાવેલા છે. જો અહીંથી આટલું દેખાય ને, આમાં બધે સળંગ ધાણા વાવેલા છે. જો અહીંયા પણ દેખાતું હશે, બધે આપણે ધાણા વાવે છે. તો ચલો આમાં મેથી પણ છે, એ પણ અમારી વાડીએ મેથી બહુ દેખાડી દઉં, એ પણ આપણે વાવેલી છે. તો ચલો આ છે આપણી વાડીએ વાવેલી મેથી, જોઈ શકો. આ મેથી વાવેલી છે આપણે. મેથી અને ધાણા બંને મિક્સ છે આમાં. જો આ ધાણા, જો ગાઈસ તમને આ આખો હે ને ત્યાં પાંદડા દેખાય ને, એ જો મૂળા છે. જો હું દેખાડું, આમાં દેખાય છે આ જો મૂળા છે જે આપણે તોડીને ખાવાની મજા આવશે. જો આને આપણે ઉપાડી લઈએ. તો ચલો આપણે આને ઉપાડી લઈએ. જો આ છે આપણા મૂળા, આને તમને ખાવાની બહુ મજા આવશે હો ભાઈ. જોવો આપણે બધા ધામ ઓલા શું કાંઈ મૂળા ઉપાડ્યા હતા ને એ જોવો મૂળા, મજા આવી જાય ખાવાની ભાઈ. અને આપણે ધોવાના પણ છે. તો ચલો આપણે એક ટ્રાય કરીએ ધોવાની. જો હું ત્યાં ધોઈ રહી છું એક મૂળો. મારા પપ્પા છે ને ધાણા ઉપાડી રહ્યા છે. જોવો મિત્રો આ ધાણા, આપણા દેશી ધાણા. જો કેવા મસ્ત લીલોતરી ધાણા છો, મજા જ આવી જાય. જોવો અહીંયા પણ કાકા શું કરે છે, મેથી. કાકા મેથી કરી રહ્યા, મેથી તોડી રહ્યા છે, ઉપાડી રહ્યા છે. જો આ મેથી મસ્તની છે ને, ભજીયા ખાવા હોય તો આવી જાજો. જોવો આમાં મેથી પણ છે, આમાં થોડાકમાં આમાં પણ મેથી છે ને આમાં પણ મેથી છે. તો શું કરવું મિત્રો, આમાં બધા બેમાં મેથી 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 છે. હવે પપ્પા પણ જો શું કરે છે આગળ જઈને. જો કાંઈ હું આમાં ધીરે ધીરે હાલીશ, કારણ કે જો આમાં પગ દેવાઈ ગયો ને તો ખોટું આપણે ધાણાનું અપમાન થશે. જો ધાણા
હા મેથી મજા આવી જાય હો. બાકી જો લાવો પપ્પાજી એ ધોણા 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 જોવા દો. ધોણા જોવા ધાણા મેં તમને મૂળો એક કાઢીને દેખાડ્યો તો એ આપણે વાર રાખી દીધો છે. જો આ છે પાણીની ઓયડી. આમાંથી આપણે પાણી જ ચાલુ કરીશું. જો આ પપ્પા મેથી કાઢે છે, તોડી રહ્યા છે, ઉપાડી રહ્યા છે. એક વાત કરતા ભૂલી ગઈ હતી, એ પણ હું તમને દેખાડજો. આ શું છે કહી દો. ખબર છે? ન ખબર હોય તો કહી દો. આ છે લીલું લસણ. મજા આવે ખાવાની. લસણવાળી ચટણી ને ભાખરી ને મજા જ આવી જાય. બાકી જો આ લીલું લસણ છે. અને આ છે ગાજર. હું તમને કહેતી હતી ને કે ગાજર ખબર નથી મને, પણ તોય મેં જોયું ને બરાબર તો મને ખબર પડી ગઈ કે આ ગાજર છે. તો જોઈ શકો છો આ ગાજર છે જે મસ્તીને દેખાય છે. જો વાત કરે છે. જો છે ને મારા પપ્પા છે ને આ મૂળા છે ને એને ધોઈ રહ્યા છે ને, એ પણ હું દેખાડી દઉં. તો ચલો જો પપ્પા મસ્ત મૂળા ધોઈ રહ્યા છે આ કુંડીમાં. ધૂળ હોય આપણે મૂળાની અંદર જે આ ધૂળ આવેલી છે ને એ ધૂળ કાઢી નાખીએ તો જેથી કરીને મૂળા ઘરે સાફ ન કરવા પડે. આ ધૂળ હોય મૂળાની અંદર. હમણાં ઘઉં પાયેલા હતા ને એટલે મૂળાની અંદર છે ને ધૂળ રહી ગયેલી છે. આ ગારો છે તો આપણે અહીંયા ફ્રી છે તો મૂળા જરાક ધોઈ નાખીએ. બરાબર, મૂળા વ્યવસ્થિત સાફ કરી નાખીએ, જે કરીને ખાવાની મજા આવે. અમારે ગ્રીસાબેનને અમારી વાડીના મૂળા હોય ને એ જ ભાવે છે. હા ભાઈ, મને કોઈના વેચાતા લે ને તો ગાઈઝ મને ભાવતા નથી. વાડીના જે એકવાર તમે મૂળા ખાઈ લ્યો ને તો મજા જ આવી જાય. મીઠા મીઠા સાકર જેવા. હા તો અમે તો અત્યારે મને હાથ નાખવાની બહુ મજા, કારણ કે ઠંડુ પાણી એટલું છે ને તો હાથમાં એમ લાગે કે મેં હાથમાં બરફવાળો હાથ કર્યો. એટલું ફૂલ ઠંડુ પાણી છે. આખી કુંડી જો ભરી લીધી આપણે. એને વ્યવસ્થિત સાફ કરી નાખીએ મૂળાને બધાને. જો આવી રીતના સાફ કરી લેવાના છે. હજી આપણે થોડા કરી નાખશું. જુઓ આ થઈ ગયા ને, બાકી રેડી જોઈ શકો છો. હાથ નથી દેવાતો, બહુ ઠંડુ ગયા. એમ લાગે કે આપણે બરફ પાણીનો બરફ નાખ્યો હશે મોટો ગાંગડો, એવું લાગે યાર. આમાં નાહવાની મજા આવે? ન મજા આવે મિત્રો. બધું ઠંડુ પાણી છે, ખૂબ જ પ્રમાણમાં ઠંડુ પાણી છે. કારણ કે આખો દી ખુલ્લું રહે તો ભાઈ ઠંડુ જ થઈ જાય ને યાર. ગરમ તો થોડી વાતો રોજો કરે. એ આપણે અઘરા પડી ગયા છે. અત્યારે મિત્રો હું આ વ્લોગ એન્ડ કરું છું. તો બીજા બધા વ્લોગમાં આપણે મળશું. ત્યાં સુધીમાં બધાને મારા જય વિદ્યાવાસીન માતાજી, જય હિંગળાજ માતાજી. બાય બાય.